મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવવાનો મુદ્દો જે છે તે સામે આવ્યો છે। પીડિત પતિ પત્નીનો વિડીયો કોલનો વિડીયો સામે આવ્યો છે। બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો વિડીયો સામે આવ્યો છે। પરિવાર સાથે વાત કરવા દબાણ કરતો આ વિડીયો છે। બંધક બનાવનાર વારંવાર કિસ્મતસિંહને ધમકી આપી રહ્યા છે। પરિવારનો સંપર્ક કરીને ખંડણી માટે ધમકાવતો આ વિડીયો સામે આવ્યો છે। मेरा जैकेट वैकेट सब ले लिया है मैं, तो मेरे को ऐसे ही बिठा दिया है ठंड में। हाँ ठंड में पूरी रात तेरे को ठंडे पानी में नहलाएंगे, देखना। नंगा बिठा के तेरे को बिना कपड़ों के ऐसे बिठा के तेरे को पूरी रात ठंडे पानी के नीचे, देखना फिर क्या होता है तेरे साथ। अभी तक तेरे को कुछ किया था नहीं ना, अब देखना पूरी रात तो पता है, पूरी रात एंजॉय करना, पूरी रात एंजॉय करेगा तू। ना तेरे चाचा फोन उठा रहे हैं, ना तेरी दीदी फोन उठा रही है, ना तेरा भाई फोन उठा रहा है, किसी की कॉल ही रिसीव नहीं कर रहे। वो सब नेट बंद करके बैठे हैं। अरे इधर तो मैं फंसा हूँ ना, वो तू क्या कर, मैं क्या, तो हम क्या करें, वो कोई रिप्लाई नहीं दे रहे ना तुम्हारे लिए। लिखवा लो भाई, जैसे लिखवा लो, खाली एक बार मेरे को। आज की रात है तेरे लिए बस। યુરોપ જવા નીકળેલા મહેસાણાના પરિવારનું લિબિયામાં અપહરણ થયું છે। અપહરણકર્તાઓએ બંધક પરિવારને મુક્ત કરવા 2 કરોડની ખંડણી માંગી। અપહત ફેમિલીના પરિવારજનો ગાંધીનગર સચિવાલયમાં રજૂઆત કરી છે। મહેસાણાના બાદલપુરા ગામના એક પરિવારને લિબિયામાં બંધક બનાવવામાં આવ્યો છે। કિસ્મતસિંહ, પત્ની દેવાંશી અને દીકરીને બંધક બનાવવામાં આવ્યા છે। પરિવારજનોએ ધારાસભ્ય સીજે ચાવડાને મદદ માટે રજૂઆત કરી તો બંધક બનાવેલા પરિવારને મદદરૂપ થવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। મહેસાણાનો એક પરિવાર યુરોપ જવા નીકળ્યો હતો, પરંતુ તેમને લિબિયા ખાતે બંધક બનાવવામાં આવ્યો છે અને આ પરિવારના પરિવારજન મહિપતસિંહ આપણે સાચી છે, જે કિસ્મતસિંહ અને પરિવારજનને જે બંધક બનાવ્યા છે, તમારા શું થાય? એ મામન છોકરું થાય। અચ્છા, ક્યારે અહીંથી નીકળ્યા હતા, ક્યાં રોકાયા અને કઈ રીતે તેમને બંધક બનાવવા સુધીની સ્થિતિ જે છે તે પેદા? એ 29 નવેમ્બરે સવારે 5 વાગે અમદાવાદથી દુબઈની ફ્લાઇટ હતી। દુબઈ 2 દિવસ રોક્યા, હોટલ બુકિંગ હતું એ સાહેબ સરને બતાવ્યું। 2 દિવસ રોકાઈને આગળ અપ્લાય કરવાનું કીધું તો 2 દિવસ નિશાનપણે એરા ફરતા પણ હતા અને કે ઈ વિઝા અપ્લાય કરીશું। ભાઈ એમને કીધું કે ભાઈ સાંજે 5 વાગે રેડી રહેજો, આપણે એક જગ્યાએ જવાનું છે। અમે વિઝા પણ માગ્યા, પરિવારે માગ્યા, ત્યાં દુબઈ હતું એ પણ માગ્યા, અમે પણ માગ્યા કે સિક્રેટ છે, કદાચ લીક થઈ જાય તમને ના બતાવે એવું છેક સુધી કીધું। અમે એરપોર્ટ પહોંચે ત્યાં સુધી ના કીધું। દુબઈમાં તો છેક બોર્ડિંગ પાસ સુધી ભાઈ જોડે પણ આવ્યો। ફ્લાઇટમાં બેસ્યા પછી એનો કોલ ચાલુ રહ્યો, અમે ટ્રાય કર્યો તો અમારી જોડે વાત નથી થતી। પછી આ તો 3 દિવસ પછી 4 તારીખે એમનો ફોન આવ્યો ડાયરેક્ટ એમના બંધકના કાકા ઉપર। પછી કે એમને ડાયરેક્ટ કોલ કરીને કે કાકા મને આ રીતે 3 દિવસથી રાખ્યું છે અને એ તમારી જોડે વાત કરવા માંગે છે। એ રીતે ડાયરેક્ટ કાકા જોડે વાત કરી, બરોબર। પછી એને અત્યાર સુધીમાં ઘણા 10 નંબરો બદલાયા અને રેગ્યુલર પહેલા દિવસથી અત્યાર સુધીમાં 2 નંબરો છે જે યુકેના છે એ સાહેબ સરને આપ્યા અને એક એમએસ આઈડી હતું અને આ રીતે કોન્ફરન્સ કોલ કરાવો, વિડીયો કોલ કરાવો, એવું બધું। બહુ વાત ના કરાવો, ખાધું પીધું એ બધું પૂછવા દે। બંધક બનાયા છે તો શું એમની પાસે યાતના કરાવવામાં આવે છે કે કઈ રીતે તેમને હેરાન પરેશાન કરાય છે? હેરાન પરેશાનનો હજી સુધી એક વખત વિડીયો આવ્યો નથી, ખાલી એક હોટલ અથવા કોઈ ઘરનો રૂમ હોય એવું જણાવ્યું છે વિડીયોમાં અને ખાલી વાત કરાવો ભાઈ જોડે એની વાઈફ જોડે વાત કરાવો, નોર્મલ ખાવા પીવાનું પૂછવા દે, બાકી કોઈ લાંબી વાત નથી કરી અમે અત્યાર સુધીમાં। ફક્ત ને ફક્ત એ ભાઈના કોલ આવે, પૈસા આપો, કઈ રીતે આપો છો, હવાલા થ્રુ આપો છો, બેંક એકાઉન્ટ થ્રુ આપો છો, અને હવાલા થ્રુ એ માગે તો કઈ અલગ અલગ કન્ટ્રીના હવાલાનું નામ કે ભાઈ યુકેમાં અથવા આપો, ફ્રાન્સ આપો, જર્મની, સ્પેન વગેરે આઉટ ઓફ કન્ટ્રીમાં માગે હવાલા। અચ્છા, પૈસા ન આપીએ તો શું કરશે, શું કહી રહ્યા છે? કામ કરાવીને મજૂરી કરાવીને વસૂલ કરીશું એમ। કેટલા પૈસાની માંગ? 1 કરોડ। અચ્છા, કોના થ્રુ એ આ વિદેશ ગયા હતા અને શું એમનું કઈ ઇન્વોલ્વમેન્ટ છે? એમની જોડે વાત થઈ છે કે ભાઈ તમારા ભરોસે અમે ગયા પણ આ પ્રકારની સ્થિતિ પેદા? હવે આમાં તો કોઈ એમના મોટા ભાઈ હતા જે યુરોપ વર્ષોથી રહે છે, 8-9 વર્ષથી, અને એમના પાડોશી એક હતા જે ટ્રાવેલનું જાણકાર હતા અને એમને કામ સોંપેલું। એમને બધી હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ એમને કર્યું ને એમના જ ઓળખીતા આગળના હતા એજન્ટો જે દુબઈ હતા અને દુબઈ વાળા। શું નામ ભાઈનું? નરેન્દ્રસિંહ ચાવડા, અને એમનો પાડોશી હતો। એનું એજન્ટનું નામ શું? એ મહેતા હર્ષિત કમલેશભાઈ।
જે અત્યારે નેધરલેન્ડ ભાગી ગયો છે સાહેબ. અચ્છા, સરકારમાં તમે રજૂઆત કરી છે, શું રજૂઆત કરી છે અને સરકારમાંથી શું પ્રત્યુત્તર આવ્યું? બસ હવે રિસેન્ટલી તો અપ્લાય હવે આપ્યું છે સાહેબને, સીએમ CJ ચાવડા સાહેબને. હવે એ પ્રોસેસ કરે ખરું. અત્યારે હાલ જ રજૂઆત કરી છે. હવે સાંજ સુધીમાં કઈક અપડેટ આવશે એવું કીધું એમને. તો મહેસાણાના બાદલપુર ગામથી યુરોપ સ્થાયી થવા નીકળેલો આ પરિવારને વધુ એક ખરાબ અનુભવ, વરવો અનુભવ થયો છે કે જેમાં આ પરિવારના 3 સભ્યોને લીબિયા ખાતે બંધક બનાવવામાં આવ્યા છે અને બંધકો દ્વારા 2 કરોડ રૂપિયાની માંગ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફાસ્ટ, ગાંધીનગર. આ વિડીયો આવવા ચાલુ થયા એટલે કુટુંબીજનો ગભરાઈને આગળ વાત કરી. મારી સાથે વાત આવી. મેં ચીફ મિનિસ્ટર ઓફિસમાં આપણું NRI સેલ છે ત્યાં અને કલેક્ટરમાં વાત કરી. કલેક્ટરે આખી માહિતી લઈને એક કમ્પાઇલ રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારને મોકલ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા એના આપણા ઉચ્ચ અધિકારીઓ CM દ્વારા લીબિયાની આપણી એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને લીબિયાની એમ્બેસેડર દ્વારા એવો સધિયારો આપવામાં આવ્યો છે કે મેં કેસ હાથમાં લીધો છે અને આગળની કાર્યવાહી અમે હાથ ધરી છે. બીજી બાજુ ભારત સરકારમાં વિદેશ મંત્રાલયમાં મહેસાણાના સાંસદ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક આજે જયશંકર સાહેબને રૂબરૂ મળીને એનાથી માહિતગાર કર્યા છે અને પત્ર આપ્યો છે, આવેદન પત્ર આપ્યું છે અને ભારત સરકારે પણ તપાસ હાથ ધરી છે. પરંતુ આ સમય દરમિયાન ખૂબ સેન્સિટિવ મુદ્દો છે. બીજી બાજુ કિડનેપ થયા છે, મારી નાખવાની ધમકી સાથેના વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે, અમાનુષી વર્તન ગુજારવામાં આવશે એવી ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલે એના કુટુંબીજનો બધા જ ગભરાયેલી પરિસ્થિતિમાં છે. મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ થયું છે. સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે. લીબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મદદ કરવા માટે રજૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મારફતે સંપર્ક કરી મદદ માટે રજૂઆત કરી છે. પોર્ટુગલ જવા નીકળેલા પરિવારને લીબિયામાં બંધક બનાવવામાં આવ્યા છે. 3 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ થતા પરિવારમાં ફફડાટ છે. અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે. મહેસાણાથી યુરોપ જવા નીકળેલા પરિવારનું અપહરણ થઈ ગયું છે. બાદલપુરના પરિવારનું લીબિયામાં અપહરણ થયું છે. બાદલપુરના સરપંચે પરિવાર વિશે નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે 7 દિવસ પહેલા આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો. એજન્ટોએ છેતરીને પરિવારને લીબિયામાં બંધક બનાવ્યા. પરિવારે સરકાર પાસે મદદ માંગી છે. સરકારની મદદ બાદ જ પરિવાર સુરક્ષિત આવી શકશે. કરીને છોકરો છે અને એમના પત્ની છે અને બેબી છે. આ 3ને કિડનેપ કર્યા અને 1 કરોડ રૂપિયા ખંડણી માગી. એ લોકો ₹1 કરોડ આલો તો તમને જવા દઈએ. લગભગ 6 દિવસ થયા અને એનો ભાઈ રસન હોય પોર્ટુગલ, એ જવા નીકળ્યા હતા. હા, એટલે વચ્ચે આમાં તો 9 મહિના લીબિયામાં અટક કર્યો અને કિડનેપ કર્યો. 1 કરોડ રૂપિયાની માગણી કરે. અગાઉ ના, અગાઉ નતા હાલે. એ કઈ નહીં હોય, નોકરી કરતો હતો. શું માગણી છે હવે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હાજા તાતા ઘેર આવે એવી અપેક્ષાઓ છે સાહેબ. અને સરકાર મદદ કરે એવી આશા તો છે જ. હા, ઉપવાસમાં એનો ભાઈ જોશે ને, એનો કાકો નાનો હોય ને, એ ભાઈ ઉપવાસ ઉપર બેઠો. પોર્ટુગલ જવા માટે વાયા શાહજહાં એરપોર્ટ પર ઉતરેલો અને ત્યાંથી કોઈ એજન્ટો મારફતે એ લીબિયા પહોંચી ગયો છે. લીબિયામાં એજન્ટો દ્વારા એને બ્લેકમેલિંગ કરી અને એને બોધી રાખવામાં આવેલો છે. અને હમણાં એ લોકોએ એમના પરિવારવાળાને વાતચીત થયા પ્રમાણે એમને કલેક્ટર સાહેબ શ્રીને ધ્યાન દોર્યું હતું. સ્થાનિક આપણે SP સાહેબને પણ ધ્યાન દોર્યું છે અને એક અરજી કરી છે. હકીકત એવી છે કે આવા કિસ્સાઓ વારંવાર બનતા હોય છે. એજન્ટોના વિશ્વાસથી તમે બીજા દેશમાં ઉતરી જાઓ છો અને પછી બ્લેકમેલિંગ થઈને બ્લેકમેલિંગમાં તમે સરકારનું ધ્યાન નહીં દોરો તો આ રીતે તમારા પૈસા ગુમાવવાનો વાળો છે.